સાબુદાણાના વડા તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ આજે બનાવીએ શ્રાવણ સ્પેશિયલ ભરેલા સાબુદાણાના વડા, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખટ્ટા મીઠા મસાલેદાર તૈયાર થશે. સૌથી પહેલાં અહીંયા અડધો કપ સાબુદાણાને મેં 7થી 8 કલાક માટે પલાળી લીધા હતા. એમાં એક બટેકાને બાફી તેની છીણ કરીને ઉમેરશું. સાથે શેકેલા સિંગદાણાનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણી સમારેલી કોથમીર, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાબુદાણામાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ અને બટેકાને છીણીને જ ઉપયોગમાં લેવા, જેથી કરીને વડા તેલમાં છૂટા ન પડી જાય. હવે આ મિશ્રણને આપણે સાઈડમાં રાખી દઈએ અને અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. એક મિક્સર જારમાં 1 વાટકી જેટલી કોથમીર, 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા, 1 તીખું લીલું મરચું, 2 ચમચી જેટલું સૂકા ટોપરાનું ખમણ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી આખું જીરું અને 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી પાણી ઉમેર્યા વગર જાડું રહે એ રીતના આપણે પીસી લઈશું. તો જુઓ, આ રીતનું સરસ જાડું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈએ. તો સ્ટફિંગના બોલ્સને બહુ મોટા ન રાખતા નાના રાખશું તો વડાની અંદર સરસ સેટ થઈ જશે અને દરેક બાઈટમાં સ્ટફિંગનો સ્વાદ સરસ આવશે. તો જો તમને આ નવી અને ટેસ્ટી ફરાળી રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હાથમાં સાબુદાણાનું મિશ્રણ લઈ તેને થોડું ફેલાવી લઈશું અને વચ્ચે ગ્રીન કલરનું સ્ટફિંગનો ગોળો મૂકી આ રીતના સરસ બંધ કરી લઈશું અને ગોળ વડા જેવો આકાર આપીને તૈયાર કરી લઈશું. તો બધા વડા આ રીતના તૈયાર થઈ ગયા છે. તેને ગરમ તેલમાં મીડિયમ ધીમા તાપે સરસ તળી લઈશું. તો જુઓ, આપણા ભરેલા સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી તળીને તૈયાર છે. હવે તેને સર્વ કરીએ લીલી ચટણી અને ઠંડા દહીં સાથે. વડાને તોડીને જોઈએ તો સરસ ગ્રીન કલરનું સ્ટફિંગ દેખાય છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી ખટમીઠા મસાલેદાર આ સ્ટફિંગ સાથે એકવાર આ વડાને જરૂર ટ્રાય કરજો. નોર્મલ સાબુદાણાના વડા કરતાં આ ભરેલા સાબુદાણાના વડા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો આવી જ નવી અને મજેદાર રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવી જ નવી અને ટેસ્ટી રેસીપી સાથે. આવજો.